આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં પણ 80માં સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં ઘૂઘવતા દરિયામાં તોફાની મોજા વચ્ચે યુવાનો સહિત મહિલાઓ અને બાળકોએ મધદરિયે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું। પોરબંદર ચોપાટી ખાતે શ્રી રામ સ્વિમિંગ ક્લબના સભ્યોએ મધદરિયે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી। છેલ્લા 25 વર્ષથી ક્લબના સભ્યો સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની આવી રીતે અનોખી રીતે ઉજવણી કરે છે। તોફાની મોજા વચ્ચે પણ દેશભક્તિના રંગે રંગાયેલા યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકોએ સમુદ્રમાં તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો। આજ જ્યારે આખો ભારત દેશ ગર્વથી પોતાનું 80મું સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે અમે પોરબંદર વાસીઓ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ નામની એક સંસ્થા તરફથી હર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મધદરિયે ધ્વજવંદન કરી અને યુવાનોમાં અને બાળકોમાં સાહસિકતાનો સંદેશ આપીએ છીએ। આજે 8 વર્ષની નાની બાળકીથી લઈ અને 75 વર્ષના વૃદ્ધને લઈ અને બધાએ 100થી ઉપર લોકોએ મધદરિયે ધ્વજવંદન કરી અને દેશપ્રેમ સાથે, ગર્વ સાથે અમે આ પર્વની ઉજવણી કરી છે। ભારતના 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવેલ છે, જેને નિહાળવા અમે સર્વ પોરબંદર વાસીઓ મોટી સંખ્યામાં વહેલી સવારે ઉપસ્થિત થયા છે। શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે।